મોઢામાં પાણી મૂકી રહી છે, પોતા મૂકી રહી છે, ને એનામાં ચેતના આવી છે. પછી ભાન થયું, ઓહો, આ તો કોઈ ખાનદાન માણસો છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, અને હું તમને ખાસ કહીશ, માણસો તમને હજારો મળશે, લાખો મળશે, ક્વોલિટી કોક જ મળશે, અને ક્વોલિટીનું નામ જ માણસ છે. જો તમને ક્વોલિટી ઓળખતા આવડે ને તો તમે હીરા કરતા વધારે મોટા ઝવેરી થઈ ગયા. અને જો તમે હીરા અને પથરાને બેને સરખા કર્યા તો પછી ખલાસ દુખી થઈ જશો. આ તો મોરલ વાળી માં છે. એટલે એમને વધારે બહુમાન આપ્યું, વધારે એ બધું કર્યું, અને એમને અહીંયા સ્થાયી બનાવ્યા. બધું તમે જાણો છો, મારે એ બધી વાત નથી કરવી. સમય ઉપર સૈજકજી દેવ થયા. એમના જે રાણજી છે, એ રાણજીને અલાઉદ્દીન ખિલજીનું યુદ્ધ થયું. અલાઉદ્દીન ખિલજીનો સરદાર જે રુદ્રમાળને તોડીને પાટણને ધ્વંસ કરીને સૌરાષ્ટ્ર તરફ ધમરોડવા માટે જતો હશે, એ અહીં રાણ ઉપર અહીં બાજુમાં કનારા ગામ છે, ત્યાં ચડી આવ્યો. આપણા સામે બે પ્રશ્નો હતા કે પુરુષો યુદ્ધ કરવા જાય, સ્ત્રીઓ શું કરે? ઇઝરાયલમાં જોયું, અને જ્યાં જ્યાં ચાર રસ્તા આવે ને ત્યાં પથ્થર જેવી સ્ત્રીઓ ઉભી હોય, જુવાન છોકરીઓ, હાથમાં મશીન ગન લઈને. આપણને એમ થાય ખરેખર વીરાંગના છે, રણચંડી છે. અને તમે ઇઝરાયલ છોડીને જરાક ઇજિપ્તમાં જાઓ, કારણ કે અમે બે ભાગ જોયા. આખું 350 કિલોમીટરનું જે સિનાઈ રણ છે, એ રણ પાર કરીને ઇજિપ્ત ગયા, ઇજિપ્તથી પાછા આવ્યા. તો ઇજિપ્તના બૈરા જુઓ તો બધા ફૂલી ગયેલા, બધા જાડા ફૂલી ગયેલા. કારણ શું? કે આ સ્ત્રીઓ, આ છોકરીઓ છે, એને બચપણથી એવી ટ્રેનિંગ આપેલી છે. અને પેલા છે હેવી ખોરાક ખાય અને ઘરમાં પડદામાં રહે, એટલે બધું શરીર ફૂલી જાય, ઢોલ જેવા બધા. બેમાં આટલું મોટું અંતર છે. આણે શું કર્યું? એક માણસ વીર બને. એવું કહેવાય છે કે યુદ્ધના ટાઈમે આખા ઇઝરાયલને ત્યાંની સ્ત્રીઓ સાચવે છે. પુરુષો બધા લડવા જાય છે, સ્ત્રીઓ બધું સાચવી લે. એટલી બહાદુર સ્ત્રીઓ છે. એ તો જેવું ઘડતર કરો એવું થઈ શકે. કેમ કલ્પના ચાવલા ગઈ કે નહીં અંતરિક્ષમાં? જઈ, તમે કેવી ટ્રેનિંગ આપી છે, તમે એને કેવું ઘડતર આપ્યું છે, એના ઉપર આધાર છે. રાણી લક્ષ્મીબાઈ થઈ શકે, બીજી ઘણી સ્ત્રીઓ થઈ શકે, પણ તમે એની સાથે કેવી ટ્રેનિંગ આપો છો એ મહત્વની વસ્તુ છે. પણ તમે એને માત્ર ઘરમાં પૂરી કાઢો અને દુનિયા સાથે કોઈ સંપર્ક નહીં, પછી તમે એવી અપેક્ષા ના રાખી શકો. હા, માનસિક લેવલ એનું ઊંચું હોય, પણ શારીરિક શક્તિ એટલી બધી ના આવી શકે. એટલે અહીંયા જયારે યુદ્ધ થવાનું થયું તો પ્રશ્ન એ થયો કે ભાઈ પુરુષો તો બધા લડવા જશે, અને એમના જ નામ ઉપરથી આ ગામનું નામ રાણપુર પડ્યું. બરાબર? રાણજી. હવે બીજી એક વાત છે કે યુદ્ધ જયારે થાય, કોણ જીતે ને કોણ હારે કઈ કહી ના શકાય. પણ પુરુષો હારી જાય તો આ સ્ત્રીઓનું શું? ફરી પાછી પેલી જૂની વાત ઉપર આવો. આ સ્ત્રીઓ જીતેલા માણસની મિલકત, જે જીતેલો છે એની આ મિલકત છે, અને પછી એનો ગમે તેવો ઉપયોગ કરે. આ બાજુ આ સ્ત્રીઓનું લેવલ એવું છે કે એના પગની પાની કોઈ જોઈ નથી શકતું, એને કોઈ હાથ નથી અડાડી શકતું. આપણે ત્યાં તો હનુમાનજી જયારે ગયા અને સીતાજીને કહ્યું લંકામાં કે તમે આટલું રોકકડ શું કામ કરો છો, મારા ખભા ઉપર બેસી જાઓ, હું કૂદકો મારીને તમને રામ પાસે લઈ જાઉં. રામ આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. સીતાએ કહ્યું નહીં, હું તારા ખભા ઉપર નહીં બેસું, તું પરપુરુષ છે, તારાથી તારો સ્પર્શ ના કરાય. હનુમાને કહ્યું રાવણનો તો તમે સ્પર્શ કર્યો હતો, રાવણ તો તમને અહીં ઉપાડીને લાવ્યો હતો, તો હું તો તમારો દીકરો છું, તમારો પુત્ર છું. એ વખતે સીતાએ જવાબ આપ્યો છે યદહં
સંસ્પર્શમ ગતા રાવણસ્ય ગતા બલાત અનિશા કિં કરિષ્યામી વિનાથા વિવશા સતી. રાવણે મને જબરજસ્તી પકડી, મારી ઈચ્છાથી નથી. હું તો નિરાધાર હતી, વિવશ હતી. પણ હું તારા ખભા ઉપર બેસું એ તો મારી ઈચ્છાથી બેસીશ. અને આજે હું તારા ખભા ઉપર બેસીશ એટલે લોકો એમ કહેશે કે સીતાજીએ બેઠા હતા તો હવે આપણને શું વાંધો છે. લોકો એનું ગતાનું ગતિક એનું અનુકરણ કરશે. માટે હું તારા ખભા ઉપર, રામ આવે, યુદ્ધ કરે અને સન્માનપૂર્વક મને લઈ જાય તો હું આવીશ. આ આપણું કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિના કારણે કેટલીય ભવ્ય ગાથાઓ ઊભી થઈ તો કેટલી વિડંબનાઓ પણ ઊભી થઈ. પેલા દૂર કિનારાના આગળ યુદ્ધ થઈ રહ્યું છે, લોકો લડી રહ્યા છે. એક બીજી વાત પણ તમને કહીશ, અને એ મારે તમને ન ગમે એવી કહેવાની છે. યુદ્ધ થાય એટલે રજપૂતો જ લડે. વાણિયા, બ્રાહ્મણ, ગાંચી, મોચી, સુથાર, દરજી, લુહાર, ખેડૂત, મજૂર, એ તો બિચારા બસ એ તો સસલા. એમને તો તલવાર પકડતા ના આવડે. એમને તો કદી તલવાર પકડતા ના આવડે. એ તો બિચારી પ્રજા. ભારત બહુ જલ્દી આ રીતે હારી ગયું. ઇઝરાયલમાં એક એક માણસ લડે, કૂતરું લડે, બિલાડું લડે, એવી ટ્રેનિંગ આપેલી છે. એટલે મેં એક પુસ્તક લખ્યું છે, અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. જરૂર વાંચજો. અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. હું તમને એક ઉદાહરણ આપું, તમને ખ્યાલ આવશે. મોહમ્મદ ગજની છે એ 16મી વાર સોમનાથ મહાદેવને લૂંટવા માટે 15 વાર ઉપર ઉત્તર ભારતમાં ગયો, 16મી વાર સૌરાષ્ટ્રમાં આવ્યો. ગજનીથી નીકળ્યો ત્યારે એની પાસે 1,15,000 માણસો હતા. એમાં 1,00,000 લડવૈયા અને 15,000 છે એ બધા બરદાસી, તંબુ લગાવનારા, રસોઈ બનાવનારા, પાણી લાવનારા, ફલાણું કરનારા. 1,00,000 લડવૈયા અને 15,000 બધા એના સહાયક માણસો હતા. એ ગજનીથી નીકળ્યો અને મુલતાનમાં આવી અને 1 મહિનો રહ્યો. કારણ ત્યારે રમજાન મહિનો ચાલતો હતો એટલે બધા રોજા રાખતા હતા, એટલે 1 મહિનો ત્યાં રહ્યો મુલતાનમાં. અને મુલતાનની આજુબાજુથી બધું લૂંટી લીધું. એની પાસે 9.5 મણ સોનું આવ્યું, કેટલી ચાંદી આવી, એ બધું લૂંટી લીધું. અને એમાંથી એને 20,000 ઊંટ ખરીદ્યા. 20,000 ઊંટ. એ 20,000 ઊંટોમાં એને પાણી ભર્યું, અનાજ ભર્યું અને ઘાસચારો ભર્યો. હવે તમારી ધરતી, તમારા પૈસા, તમારા ઊંટ અને એ માણસો તમારા, એ લઈને એને આખું રણ પાર કરવાનું રાજસ્થાનનું 10 દિવસમાં. એની જગ્યાએ 8મા દિવસે લોદ્રવા નીકળ્યું. 8મા દિવસે તમે કલ્પના કરી એ માણસમાં કેટલું સેનાપતિપણું હશે. આપણે કોઈ આવો સેનાપતિ કેમ પેદા ના કરી શક્યા. 8મા દિવસે નીકળ્યું, લોદ્રવાને લૂંટી લીધું. ત્યાંથી આવ્યો એ પાટણને લૂંટી લીધું. ત્યાંથી આવ્યો મોઢેરામાં 20,000 રાજપૂતો ભેગા થયા, બધા ખતમ થઈ ગયા. અને ત્યાંથી ગયો સોમનાથ. મારે તમને આમાં એક ગણિત કહેવું છે. એ વખતે ગુજરાતના 3 ભાગ હતા, એક સૌરાષ્ટ્ર, એક આનર્ત અને એક લાટ. આ ભાગને સૌરાષ્ટ્ર કહે, ઉત્તર ગુજરાતને આનર્ત કહે, અને દક્ષિણ ગુજરાત છે એને લાટ પ્રદેશ કહેવાતો. એટલે આખું ગુજરાત એક નતું, 3 ભાગમાં વહેંચાયેલું હતું. પછી નાના નાના રજવાડા તો કેટલાય હશે. આખા 3 ભાગને ભેળવો તો 3 ભાગના ગુજરાતની ટોટલ વસ્તી એ જમાનામાં, એ સમયમાં આખા ટોટલ વસ્તી 50 લાખની, માત્ર 50 લાખની બધી વસ્તી. અકબરના સમયમાં આખા ભારતની વસ્તી 16 કરોડ હતી. આખા ભારત. અંગ્રેજોના સમયમાં 33 કરોડ થઈ અને અત્યારે 100 કરોડ ઉપર થઈ. આખા ગુજરાતની વસ્તી 50 લાખની હતી. હવે બ્રાહ્મણો 3%,
ક્ષત્રિયો 6%, વૈશ્યો 13%, બાકીના બધા શૂદ્રો. એક કેલ્ક્યુલેશન, સામાન્ય ગણિત ગણો, આંખ ઉઘડી જશે. 6% રજપૂતો હોય તો 50 લાખની વસ્તીમાંથી રજપૂતો કેટલા થાય? 3 લાખ. 3 લાખ. એમાંથી 1.5 લાખ સ્ત્રીઓને બાદ કરો. પુરુષો રહ્યા 1.5 લાખ. હવે 1.5 લાખમાંથી બાળકો, વૃદ્ધો, બીમારો, બીજા કામમાં રોકાયેલા એ બધાને બાદ કરો તો તમારું લશ્કર કેટલું થાય? તમારી પાસે લશ્કર કેટલું થાય? માંડ 50,000નું માંડ લશ્કર થાય. આ પેલાને પાસે તો 1 લાખનું લશ્કર છે, 15 લાખ તો એના બરદાસ્તીઓ છે. હવે 50,000નું થાય એની કોઈ ચિંતા નહીં, પણ લડાઈમાં જો આ 50,000 મરી જાય તો પાછળ કોઈ લશ્કર રહ્યું? સેકન્ડ ગ્રેડમાં, થર્ડ ગ્રેડમાં કોઈ બીજો પુરવઠો રહ્યો? કારણ કે આ 50,000 જ બસ પહેલું ને છેલ્લું આ જ છે. બેસી જા ભાઈ, બેસી જા. હા, ધ્યાન દો. તમે ગણિત ગણો કેટલું નુકસાન આપણને થયું આમાં. એ 50,000 માણસો જો ધીંગાણામાં, યુદ્ધમાં મરી જાય તો હવે તમારી પાસે છે શું? નવું લશ્કર તો છે નહીં, પુરવઠો તો છે નહીં. બાકીની જે વસ્તી છે કેટલી, 50 લાખમાંથી 45 લાખની કે 48 લાખની બાકીની જે વસ્તી છે એ તો બધા સસલા છે, હરણા છે. કાંચી, મોચી, સુથાર, દરજી, લુહાર, ફલાણા ફલાણા ફલાણા. એ કોઈ યોદ્ધા નથી, એ તો કોઈ તલવાર પકડતા નથી, પકડવા દીધી નથી. તમે આ રીતે ગુલામ થયા, આ રીતે હારી ગયા અને મુઠ્ઠીભર માણસોએ વર્ષો સુધી તમારા ઉપર રાજ કર્યું. જો આ 50 લાખ માણસો લડતા થયા હોત તો, જો આ 50 લાખ માણસો ભણતા થયા હોત તો, જો આ 50 લાખ માણસો છે એ વ્યાપાર કરતા થયા હોત તો દેશની કાયા જુદી હોત, તો દેશનું સ્વરૂપ જુદું. આપણે આખી વ્યવસ્થા એવી કરી કે જેમાં તમે કમજોર જ સાબિત થો. અને એ બધાના પરિણામે એકવાર લડાઈ કરો, રજપૂતોને જીતી લો, બાકી તો બધા જીતાયેલા જ છે. બાકીના કોઈને જીતવાની જરૂર નથી. ઇઝરાયલમાં એક માણસ લડાઈ કરે છે, એક. એટલે પહેલી ખેપ છે એ મરી જાય તો બીજો તૈયાર છે, ત્રીજો ગ્રેડ તૈયાર છે, ચોથો તૈયાર છે. એનો કોઈ અંત નથી, એની કોઈ સમાપ્તિ નથી. એક માણસ યુદ્ધ કરે છે. એટલે આ જે યુદ્ધો થયા એ યુદ્ધોમાં આપણને જે મોટો ફટકો પડ્યો, અને એક બીજું પણ કારણ તમને બતાવો, બીજું પણ કારણ, એ પણ તમને સારું નહીં લાગે. એ કારણ એ હતું કે જ્યારે યુદ્ધ હારવાનું થાય ત્યારે રાજપૂતો કેસરિયા કરે અને સ્ત્રીઓ જોહર કરે, એટલે રોયલ બ્લડ ખતમ. જો રોયલ બ્લડ જેને કહેવાય એ તો ખતમ થઈ ગયું, આપમેળે થઈ ગયું. હવે બાકીના જે રહ્યા છે એ તો કશું કરવાના નથી. જે રોયલ બ્લડ હતું એ તો પોતાની મેળે ખતમ થઈ ગયું. એક શિવાજી એવા આવ્યા, એમણે કહ્યું નહીં, કેસરિયા નહીં કરવાના, ભાગી જાઓ, ડુંગરોમાં ભાગી જાઓ, સંતાઈ જાઓ, અને પછી ઓચિંતાના હુમલા કરો, ગોરીલા હુમલા કરો. એના પહેલા તો કોઈ ગોરીલા હુમલા તો હતા જ. બસ એક જ પેલા બારોટો અહીંયા ચડાવેલા કે પીઠ નહીં બતાવવાની, મરી જવું પણ પીઠ બતાવવાની નહીં. શિવાજીએ કહ્યું નહીં, પાછા ખસી જાઓ. અંગ્રેજો પણ એ જ કે પાછા ખસી જાઓ, લશ્કરને બચાવી લો, અને સમય આવે એટલે ફરી હુમલો કરો. જેમ વેપારીની પાસે મૂડી હોય ને મૂડી સાચવે, એમ સેનાપતિને પણ લશ્કર મૂડી છે અને મૂડીને સાચવવું પડે. આ તો કઈ બસ ફનાફાતિયા થઈ જાઓ, મરી જાઓ, પણ હવે તો કઈ રહ્યું જ નહીં, ખતમ થઈ ગયું. પેલા પછી શાંતિથી મન ફાવે એવું રાજ કરે. એક બીજો મુદ્દો, રાજપૂતોની પાસે પ્રજાની ઉત્પત્તિ ઓછી રહી, મુસ્લિમોની વધારે રહી. કેમ ઓછી રહી? પહેલું એક કારણ તો એ છે કે ઘોડા ઉપર બેસનાર અને અફીણનો વધુ પડતો ઉપયોગ કરનાર બહુ સંતાન પેદા ના કરી શકે. કોઈને પૂછી, કોઈ ડોક્ટરોને પૂછી જજો.
એ ઘોડા ઉપર સતત ઘોડા ઉપર ફરનાર છે અને અફીણનો ઉપયોગ વધારે કરનાર છે અને યુવાનીમાં મરી જાય. એટલે એને જે બાળકો થવા જોઈએ, પ્રજાની તો તંગી રહે. પેલી તરફ શું છે કે ઘણી સ્ત્રીઓ, ઘણા બાળકો અને જોહર કે એવું કંઈ જ નહીં. એટલે છોકરા અને બધા જ લડી શકે છે, બધા જ યુદ્ધ કરી શકે છે. એનું કેલ્ક્યુલેશન કરજો. એટલે જેટલા યોદ્ધાઓ પેદા થવા જોઈએ એટલા ના થઈ શક્યા. અને ન થઈ શક્યા એનું પ્રમાણ હું તમને આપું. અંગ્રેજોના સમયમાં આ બધા રજવાડાઓની સેના તમે જોજો તો આરબ સેના છે. ભાવનગરની સેના આરબ સેના હોય એને બહુ ગૌરવ હોય કે અમારે ત્યાં આરબોની સેના છે. ગાયકવાડ સરકાર છે, એમનો સેનાપતિ દોસ્ત મોહમ્મદ છે. કેમ? આરબો, બલુચો, પઠાણો, ગોરખા, આ બધા બહારના માણસોને આપણે સેનામાં રાખીએ. આપણે પોતે જે યોદ્ધાઓ પેદા કરવા જોઈએ એ પેદા ના કરી શક્યા. અને પેદા ના કરી શક્યા એમાં પણ કેટલાક લોકો તો એવા કે ભાઈ અમે અમારી કન્યા તો દૂધ પીતી કરી નાખીએ પણ કોઈને આપીએ. મારા ઓળખીતા એક સંન્યાસી છે, મારા જાડેજા છે સૌરાષ્ટ્રના. મને કે જુઓ મહારાજ, મેં કહ્યું શું? મને કે નાગર કોઈ કાળો નહીં અને જાડેજો કોઈનો હાળો નહીં. નાગર કોઈ કાળો નહીં અને જાડેજો કોઈનો, હવે એનું ગૌરવ લે, પાછા એનું ગૌરવ લે તો તમારી સંખ્યા ઘટી જશે, તો તમે ક્ષય રોગમાં લાગુ થઈ જશો. ધીરે ધીરે તમારો ક્ષય રોગ થઈ જશે. આજે તો બધાના માટે કન્યાનો મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો, કારણ કે પેલી સોનોગ્રાફી છે ને, એ સોનોગ્રાફીએ નિકંદન વાળી દીધું. અમારે ચડોતરમાં તો તમે ગામે ગામ જઈને જુઓ ને તો તળાવની પહાડ ઉપર 25-30 જુવાન છોકરાઓ 25-30-32 વર્ષના બેઠા હોય અને ગુટકા ખાતા. કન્યાઓ જ નથી. કન્યાઓ પેલા ગ્રીન કાર્ડ વાળા લઈ ગયા. અમેરિકાથી જે ગ્રીન કાર્ડ વાળા આવે ને એ બધી કન્યાઓ લઈ જાય. અને આ રેશન કાર્ડ વાળા બિચારા બેઠા છે બધા. એમ રેશન કાર્ડ વાળાને કોઈ કન્યા મળતી નથી. હવે પછી જઈને આદિવાસીઓની કન્યાઓ લઈ આવે છે. કરે શું પછી? કરે. તમે સમાજનું એવું બેલેન્સ બનાવો કે જેથી તમારી વસ્તી ભરપૂર રહે ને રોયલ બ્લડ તો રહેવું જોઈએ. તમારી પાસે કૂતરા છે બધા 1000 જાતના. હવે અલ્સેશિયન કૂતરા સમાપ્ત થઈ જાય અને પેલા રેજી પેંજી બધા રહી જાય પછી કરશો શું તમે? તમારી અલ્સેશિયનને સાચવવાનો છે ને? મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા, મને કે આ દેશ, તમારો ટાઈમ વધારે તો નથી લેતો, મને કે આ દેશ આવો ને આવો ક્યાં સુધી ચાલશે? મેં કહું આ પ્રશ્ન ના પૂછો તો સારું. ના પણ કહો તો ખરા. મેં કોઈ કહું તમને, હવે બધા સુખી માણસો હતા. મેં કહું તમારા ઘરમાં કૂતરું છે? મને કે છે. તમારા ઘરમાં છે? કે છે. તમારા ઘરમાં છે? ત્રણેયના બંગલામાં હતા. કયું છે? એકે કહ્યું મારા ઘરમાં ડોબરમેન છે, એકે કહ્યું અલ્સેશિયન છે, એકે વળી કંઈક બીજું નામ દયું. તો મેં કહ્યું આ ડોબરમેન ને અલ્સેશિયન ને આ ફલાણા આ કૂતરા શું કામ રાખો છે? મારા આશ્રમમાં જોઈએ એટલા લઈ જાવ ને, મફત આપું. મને કઈ મફતે ના લઈ જવાય. કેમ? મને કે આ કૂતરા જો આપણે લઈ જઈએ અને એને ગો આઉટ કહીએ તો ગો ઇન થઈ જાય, પાછા કમ ઇન થઈ જાય. અને આ અલ્સેશિયન છે ને કઈ બેસી જાય તો બેસી જાય, રાત્રે ચોકી કરે, કોઈની તાકાત નહીં કે અંદર પગ મૂકી શકે, ગળું પકડી લે. અને આ કૂતરું છે ને એ કોઈ રાત્રે ચોર આવે તો એના પગ ચાટવા માંડે, આવો આવો એમ કરીને પગ ચાટવા માંડે. અને તમે ઊંઘો ત્યારે ટવ ટવ કરવા માંડે, તમને ઊંઘવા ના દે પાછું. મેં કહું બસ આ જ ફરક છે, આ જ ફરક છે. ફરક આ જ છે. મોટી મોટી ખુરશીઓ ઉપર આવા ગલુડિયા બેહાડી દીધા છે. માફ કરજો, કોઈ ખોટું ના લગાડશે. મોટી મોટી ખુરશીઓ ઉપર આવા ગલુડિયા બેહાડી દીધા છે. પેલા વાઘ જેવા બેસાડવા જોઈએ કે કામ કરી શકે. કે વાત તો સાચી છે, વાત ખોટી નથી. એટલે સજ્જનો, જે યુદ્ધ થયું અને જે યુદ્ધમાં
પછી એક બીજી વાત પણ કહું, અને જે આજ સુધી ચાલુ છે, ભારતનું ગુપ્તચર ખાતું હંમેશા કમજોર. કારગિલની ખબર જ ના પડી આપણને. સંસદ ઉપર હુમલો કર્યો ત્યાં સુધી આપણને ખબર ના પડી. અક્ષરધામ ઉપર હુમલો કર્યો, એ લોકો ક્યાં આવ્યા, ક્યાં રહ્યા, હજુ સુધી ખબર નથી પડતી. પડે છે? હજુ સુધી ખબર નથી પડતી. આપણું ગુપ્તચર ખાતું બહુ વીક પહેલેથી. જો ગુપ્તચર, અને ગુપ્તચર વિના યુદ્ધ કરી શકાય નહીં, ગુપ્તચર વિના રાજ પણ ના કરી શકાય. અમારે ત્યાં તો નીતિકારે લખ્યું, રાજાને માટે શબ્દ વાપર્યો છે, 4 ચક્ષુષા. 4 એટલે ગુપ્તચર, અને ગુપ્તચરની આંખોથી જોનારો. એને પોતાની આંખ નથી હોતી, એ તો મહેલમાં બેસી રહે છે, પણ એના ગુપ્તચરો રાત્રે આવીને એને કહે કે અહીં આમ છે, આમ છે, આમ છે. અને ગુપ્તચરો જ ના હોય ને ઊંઘતા હોય તો ધબડકો જ થાય. અહીંયા યુદ્ધ થયું, અને યુદ્ધમાં એવું કે જો ધજા પડી જાય તો એમ સમજવાનું કે રાજા મરાયા, આપણે હાર્યા અને આપણે મરાયા. સિંધનો પરાજય પણ આવી જ રીતે થયો. સિંધમાં જયારે મોહમ્મદ બિન કાસમ ચડી આવ્યો બીજી વાર, પહેલી વાર નહીં કે 2 વાર આવ્યો, બીજી વાર, ત્યારે રાણી રાજ કરતી હતી અને બ્રાહ્મણ હતી. રાણી બ્રાહ્મણ હતી. કોઈએ કહ્યું કે જો આ એમની કુળદેવી છે, અને આ લોકોમાં એવી માન્યતા છે કે આ કુળદેવીની ધજા જયારે પડશે ત્યારે આપણે હારી જઈશું. એટલે દુશ્મનોનું લશ્કર છે ને એને જોર કરીને ધજા પાડી દીધી, ને ધજા પડી ગઈ એટલે બસ પેલા લશ્કર વાળા કહે હવે આપણે મર્યા. માતાજીની ધજા પડી ગઈ એટલે હવે આપણે જીતી શકવાના. લશ્કરમાં ભાગમ ભાગ. લશ્કર મોરલથી લડતું હોય છે. લશ્કર મોટું હોય પણ મોરલ વિનાનું હોય તો નાનું લશ્કર એના ઉપર વિજય મેળવી શકે, કારણ કે એનું મોરલ તૂટી ગયું. લશ્કરનું મોરલ ના તૂટવું જોઈએ. અહીંયા પણ એવી જ કંઈક ગેરસમજ થઈ. ખરેખર લશ્કર જીતી રહ્યું હતું, પણ જીતતા લશ્કરને આ રીતે હારી જવું પડે. અહીંયા પણ એવું જ થયું. ધજા તો કોઈ બીજા કારણસર પડી ગયેલી, ખરેખર કોઈ હારેલા નહીં, પણ ધજા પડી ગઈ. અને આ કિલ્લાના ઉપરના ઉપર જે રાણીઓ ઊભી જોયા કરતી હતી ધજાના સામે, અને એમણે જોયું ધજા પડી ગઈ છે. હવે જો પોતાનું શિયળ બચાવવું હોય અને હલકામાં હલકું જીવન ના જીવવું હોય તો પછી મરી જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને અહીંયા એમણે જળ જોહર કર્યું, પેલું અગ્નિ જોહર કહેવાય. અગ્નિમાં, ભડભડતી અગ્નિમાં હર હર મહાદેવ, હર હર મહાદેવ કરીને અહીંયા અગ્નિ નહીં પ્રગટાવેલી, પણ જે કૂવો છે, કૂવો ત્યારે તો પાણી ઘણું જળ ભરેલું, એકથી એક બધી રાણીઓ, રાજકુમારીઓ દુશ્મનોના હાથમાં પડી અને ચૂંટાવું કે મોડી રીતે જીવવું એના કરતા મરી જવું સારું છે. એમણે અહીંયા જળ જોહર કર્યું. જળ જોહર, વાત પૂરી થઈ. પછી તો વર્ષો સુધી આ બધું ઘણો એના ઉપરથી ઘણું પાણી વહી ગયું. ઘણા વર્ષો વીતી ગયા. અંગ્રેજો આવ્યા, બધું શાંત થયું, અને પછી ઘણો સમય વીતી ગયો. પણ ઘણા વર્ષો પછી ધંધુકાના વિરમદેવજી, એમને થયું કે ઓહો, આ મારા પૂર્વજોનું સ્થાન, આ તો બલિદાનનું સ્થાન, એને નવું જાગૃત કરવું જોઈએ, આમાંથી પ્રેરણા લેવી જોઈએ, આનો પુનરુદ્ધાર થવો જોઈએ. મને એમણે વાત કરી કે અહીંયા તો બધું જીર્ણ શીર્ણ અને લોકો એકી બેકી કરવાનો ઉપયોગ કરતા હતા, કારણ કે આપણે છે ને એ આવા સ્મારકોની આપણને કિંમત જ નથી હોતી, કદર જ નથી હોતી. એ તો પેલા ઝવેરચંદ મેઘાણી થયા, એ વાણિયાએ ગામડે ગામડે ફરીને પાળિયાને બોલતા કર્યા. તો પાળિયાની આ દશા હતી. વાણિયાનો દીકરો, પણ એને ગામડે ગામડે ફરીને પાળિયા, સૌરાષ્ટ્રની રસધાર તમે વાંચો તો એને પાળિયાને બોલતા કર્યા કે આ પાળિયા કોના છે, કેટલા મોટા બલિદાન આમાં આપેલા છે. એ રીતે વિરમદેવજીએ મનમાં નક્કી કર્યું કે આનો પુનરુદ્ધાર થવો જોઈએ. આજે
ગોહિલવાડ અને ગોહિલવાડના જે ગોહિલો અને એનો ગોહિલનો વંશ ભાવનગરનો આજ સુધીનો વંશ અને બીજી જગ્યાએ પણ ઝાલા લોકોનો વંશ ઝાલાવાડમાં, એવા બધા 4-5 ભાગ સૌરાષ્ટ્રના. તો આ ગોહિલવાડ અને ચુડાસમા એ બંને જે રાજપૂતો છે એ બંને રાજપૂતોનું તો આ આદર્શ સ્થાન છે, બહુ મોટું પ્રેરક સ્થાન છે. અને આ પ્રેરક સ્થાનનું પુનર્જાગરણ કરવું જોઈએ, પુનરુદ્ધાર કરવો જોઈએ. આ બધું ઘણા પૈસા ખર્ચી અને બધું ઘણું સારું પ્રેરણાદાયી બનાવ્યું છે. મારી તો ઈચ્છા છે કે દર વર્ષે એક નિશ્ચિત તિથિ નક્કી કરો. આપણને ખબર નથી કે આ ઘટના કઈ તિથિએ ઘટેલી, એની પૂરેપૂરી બરાબર કદાચ ખબર નથી. ખબર હોય તો ઘણું સારું છે. પણ એક નિશ્ચિત તિથિ નક્કી કરો ને એ તિથિએ ગોહિલવાડનો એક બાળક, ચુડાસમાનો એક બાળક અહીંયા મેળો કરે, ભેગો થાય. અને એ સમયમાં 700-800 વર્ષ પહેલા જે રણચંડીઓએ પોતાનું જળ જવહર કરેલું, પોતાનું શીડ બચાવવા માટે, એમાંથી પ્રેરણા લે, આ યુદ્ધમાંથી પ્રેરણા લે. આપણું જમા પાસું બહાદુરીનું છે, વીરતાનું છે. ઉધાર પાસું ઇમોશનલ છે. આપણે પ્લાનપૂર્વકની લડાઈ નથી લડી શકતા, યોજનાબદ્ધ નથી શકતા. આપણે ઉભરા એક તણખલાના ભડકાની માફક ભડકી ઉઠીએ છીએ ને પછી પાછા ઠંડા. એ બધી પ્રેરણા લે અને આપણે બધાને વીર બનાવીએ. વીરતા પરમો ધર્મ. માત્ર ક્ષત્રિયો સુધીની બ્રાહ્મણે વીર બને. અને બ્રાહ્મણો તો વીર છે જ, તમને ઘણાને ખબર નહીં હોય. બ્રાહ્મણો યોદ્ધા છે. બ્રાહ્મણો યોદ્ધા છે. ભટ્ટનો અર્થ જ યોદ્ધા છે. ઠાકર, ભટ્ટ, રાવલ, આ બધી અટકો યોદ્ધાઓની અટકો છે. તો કાળે કરી અને બધા પુરોહિત થઈ ગયા. તે છતાંય તમે મહારાષ્ટ્રનો ઇતિહાસ જોશો, પેશવાનો બધો બ્રાહ્મણોનો ઇતિહાસ છે. પેશવા બધા ચિત્પાવન બ્રાહ્મણો છે. માધવરાવ ને બધા કેટલા મોટા મોટા, દિલ્હીથી માંડીને કન્યાકુમારી સુધી એમના ઘોડાની ટાપ. નાગર બ્રાહ્મણો યોદ્ધા છે, દિવાનો છે, મુત્સદ્દીઓ છે. અનાવિલ બ્રાહ્મણો પણ યોદ્ધાઓ છે. પણ બ્રાહ્મણોએ કાળે કરી અને આ બધું છોડી દીધું અને સીધા ઉપર જીવતા થઈ ગયા. એટલે પછી ધીરે ધીરે ડાઉન થઈ ગયા. તમને નવાઈ લાગશે કે જે રાણાઓ, એટલે મેવાડના જે રાણાઓ યુદ્ધમાં ઘસાઈને પછી મેવાડ છોડીને જુદી જુદી જગ્યાએ વસવા ગયા, એ જ રાણાઓ ગુજરાતમાં આવી અને શું થઈ ગયા? ભાષણ ઘસતા થઈ ગયા. ઉપડું લઈને પેલું એ બધું કરતા થઈ ગયા. કેમ? આજીવિકા બદલાઈ ગઈ, પ્રવૃત્તિ બદલાઈ ગઈ, એટલે આખું બધું બદલાઈ ગયું. એટલે આપણે એક માણસને વીર બનાવીએ, જાગૃત બનાવીએ, એકતા કરીએ, સંપીને રહીએ. હવે ભેદ કરવાથી નહીં, બાદબાકી નહીં, સરવાળો. તમે રાજપૂતો તો અંદર કઈ લડ્યા છો, અંદર બાદબાકી જ બાદબાકી. અમે ઊંચા, પેલો કે જાઓ અમે ઊંચા, અને પેલી ભેંસ માટે પછી લડાત થઈ જાય. ભાઈ બધા ઊંચા, કામ કરે જે મોટું કામ કરે એ ઊંચા. એટલે આવનારો જે સમય છે એ સમયને સમજી અને કોઈ ઊંચા નહીં, કોઈ નીચા નહીં, કોઈ સોનોગ્રાફી નથી કરવી. જે રોયલ બ્લડ છે એને સાચવવું છે અને એને વિકસાવવું છે. એ તો આવનારો સમય કહેશે. ત્યારે આજના દિવસે આપણે અહીંયા એકત્રિત થયા. ભાઈ શ્રી વિરમદેવજી ને મારે થોડો સંબંધ, એમના ઉપર થોડો પ્રેમ છે, એમને મારા ઉપર પ્રેમ છે. એમના આગ્રહથી હું આવ્યો અને મને બહુ આનંદ થયો કે આ વસ્તુનું આપણે નવીનીકરણ કરીએ, પુનર્જાગરણ કરીએ અને એને એક આદર્શ પ્રેરણા સ્થળ બનાવીએ. ભગવાન માતાજી સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. તારીખ 10/2/2003 બાલીસાણામાં નવો વૃદ્ધાશ્રમ
શરૂ થયો તેના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. તે જશે આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી ભોગીલાલભાઈ, આપણા સૌના માનનીય એવા મામા શ્રી ભગવાનદાસભાઈ, જેમના ઉદાર દાનથી આ સંસ્થાનું નિર્માણ થઈ શક્યું છે, એવા ગોરધનભાઈ ના પરિવારના બધા સભ્યજનો, મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, કાઢી નાખો. ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે, પણ એ 18 અધ્યાયમાં 15મો અધ્યાય છે એ એનું હૃદય છે. એમાં આખું તત્વ ભગવાને કહેલું છે. મારી તમને સૌને ભલામણ છે, આખી ગીતા ના વાંચી શકો તો પણ 15મો અધ્યાય તો તમે જરૂર વાંચજો અને બને તો યાદ કરજો. 15મા અધ્યાયમાં થિયરિકલ જ્ઞાન છે અને ભાવનાત્મક પણ જ્ઞાન છે. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થો ક્ષર ઉચ્યતે. બસ બસ બસ, જરા ધ્યાન દેજો. હે અર્જુન, બે પુરુષો છે, બે પુરુષો. દ્વાવિમૌ પુરુષૌ લોકે, આ લોકમાં બે પુરુષો છે. ક્ષરશ્ચાક્ષર એવ ચ, એક ક્ષર છે અને બીજો અક્ષર છે. ગીતા પોતે જેનું વ્યાખ્યાન કરે છે, ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થો ક્ષર ઉચ્યતે. આજે બધો ભૂત છે, જગત છે, વિશ્વ છે, એ ક્ષર છે, અને અંદર જે કૂટસ્થ આત્મા છે એ અક્ષર છે. ફરી પછી આગળ એની વધારે વ્યાખ્યા કરી, ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહરિત. અર્જુન, આ બે પુરુષના ઉપર એક પાછો ત્રીજો પુરુષ છે, એનું નામ પરમાત્મા છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહરિત. આખી ગીતા નહીં સંભળાવું, બધી વાત નહીં સંભળાવું, તમે વાંચજો, જરૂર વાંચજો. ઘણી શંકાઓનું સમાધાન થઈ જશે. પણ એમાં એક વાત કહી કે ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ. ક્ષર એટલે નાશવાન, ખરે એનું નામ ક્ષર કહેવાય. ખરતું જાય. તમે આજે એક સરસ મજાનું કેળું લાવો, એકદમ સુંદર કેળું છે, પણ 2 દિવસ 3 દિવસ 4 દિવસ પછી જુઓ તો એનું રૂપ બદલાઈ જાય. 10 દિવસ પછી જુઓ તો એના ઉપર કાળા કાળા ચાઠા પડી ગયા હોય. એથી વધારે દિવસ પછી જુઓ તો એ ફદફદી ગયું હોય. પછી એને નાખી દેવાનું મન થાય, ફેંકી દેવાનું મન થાય, ખાવાનું મન ન થાય. કેટલા કેળા આવ્યા અને કેટલા ચાલ્યા ગયા, એનો કોઈ હિસાબ નથી. એમાં શરીર છે એ ક્ષર છે, નાશવાન છે. તમે બાળકનું શરીર જુઓ, કેટલું સુમાળું, આમ કેટલું ચક 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 થઈ રહ્યું છે. દોડા દોડ કરે છે, એ ધીમે ચાલતું જ નથી.
અને વૃદ્ધોને કહો તો દોડવાની વાત જ નહીં. બે ભેગા થાય ત્યારે માડ ઉભા થાય, પાછા માડ ચાલે, જેમ તેમ કરીને બેસે. એ જ એ વૃદ્ધ છે જે પેલા દોડાદોડ કરતું છોકરું હતું. અને હવે શું થવાનું છે? ઓહો, હવે ગામની બહાર ભાગોળે અથવા સિદ્ધપુરમાં 3x6 ની જગ્યા છે, ત્યાં કાયમના માટે. હું તમને ખાસ વાત કહું છું, કોઈ વાર તમે સ્મશાન આગળ જઈને 1-2 કલાક બેસજો અને જોયા કરજો અહીંયા કેટલા માણસો સૂતા છે. ગણી ના શકાય એટલા માણસો અહીં સૂતા છે. અને બધા કોણ છે? એ એક વેચ જમીન માટે ધારિયા લઈને ફરતા હતા. મારી નાખું સગા ભાઈના માથા ઉપર ધારિયા મારતા હતા. એ બધા અહીં સૂતા છે. અને હવે કોઈ કહેતું નથી કે આગો ખસ એમ. કોઈ એકબીજાના સાથે એમ નથી કહેતા તું આગો ખસ એવું કોઈને કહેતા નથી. ઉલટાનું એ તો ત્યાં સૂતા ગામ તરફ હાથ કરીને કહે છે, આવો ને ભાઈ, જેને આવવું હોય આવો ને, અમારો દરવાજો તો ઉઘાડો છે, આવો ને. એટલે ગામવાળા કે ના હો, હમણાં અમને ના બોલાવી, મારા પડોશીને લઈ જાવ એમ, અમને ના બોલાવશો. ભગવાને કહ્યું ક્ષરઃ સર્વાણી ભૂતાની. આ બધા જે ભૂત છે એટલે પંચભૂત છે, જેનાથી આ દેહ અને શરીર રચાય છે, એ બધા ક્ષર નાશવાન છે. અને નાશવાન છે એ જ સારું છે. ભગવાન જો શરીરને નિત્ય કરી દે તો, આત્માની માફક શરીર જો નિત્ય થઈ જાય તો જીવન જ ના રહે, તો કોઈ જીવન જ ના રહે. એ નાશવાન છે એ જ બરાબર છે. એટલે એક બીજો મુદ્દો યાદ રાખજો. આપણે તો 4 ધારાઓ નીકળી આમાંથી. 4 ધારાઓ. એક માત્ર દેહવાદી, એક માત્ર આત્મવાદી, એક દેહ અને આત્મ બંનેનું મિશ્રિત રૂપ દેહાત્મવાદી, અને એક ચોથી નહીં દેહ નહીં આત્મા, એ ચોથી પાછી નીકળી. આપણું જે ઉપનિષદ છે, ગીતા છે, વૈદિક પરંપરા છે, એ દેહાત્મવાદી છે. આત્મા એ સત્ય છે અને દેહ પણ સત્ય છે. બેય સત્ય છે, બંને એકબીજાના પૂરક છે. વચ્ચે કેટલીક એવી ધારા આવી તો એ આત્માને જ સત્ય માને, દેહને જાણે કઈ છે જ નહીં. મારે ને શરીરને કઈ લેવા દેવા નહીં. હું તો શુદ્ધ બુદ્ધ નિત્ય નિરંજન આત્મા જ છું. એટલે અમારે ઘણા વેદાંતિઓ એવા હોય ને, કે હું આવ્યો કે હું ગયો કે એવું ના બોલે. આ શરીર આવ્યું, આ શરીર ગયું હતું, પાટણ ગયું હતું, આ શરીરે ખાધું, આ શરીરે આમ કર્યું, આ શરીર એવું બોલ્યા કરે. કારણ કે એને એમ છે કે હું તો શરીર છું જ નહીં, અને આ ખાવું પીવું ઊંઘવું જવું આવવું એ બધું તો શરીરના ધર્મો છે. મારે તો કઈ છે જ નહીં. મારે તો એવા એક દંડી સ્વામી આવેલા, બેઠા, થોડીક વાર થઈને મને કે આ શરીરને ખજૂર ખાવું છે. હવે હોળી ચાલતી હતી એટલે હોળીના દિવસોમાં તો ખજૂર હોય. મેં રસોડામાંથી થોડીક ખજૂર મગાવી એક વાટકામાં. એટલે પછી થોડીક વાર રહીને ખજૂર સામે આમ જોયા કરે. પછી મને કે આ શરીરને ખજૂરમાં ઘી ખાવું છે. ખજૂરમાં ઘી હોય તો સારું લાગે ને, એટલે પાછું થોડુંક ઘી મગાવ્યું, એમાં નાખ્યું. મને થયું કે આ શરીર કયા કરે છે. સામે બધી ટપાલ આવીને પડેલી, એને વાંચતો તો તેમાંથી એક ટાંકણી કાઢી કાગળમાંથી અને ધીરે ધીરે સહેજ અડાડી એટલે આમ ચમક્યા, મારા સામે ડોળા કાઢ્યા. મેં કહ્યું તમને નહીં હો, આ શરીરને. તમને નહીં, આ તો આ શરીરને. ભલા થજો, કદી પણ આવી કાલ્પનિક વાતોમાં પડશો નહીં તો તમે તમારા અને લોકોના પ્રશ્નો ઉકેલી નહીં શકો. વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે.
ટાંકણી અડે એટલે આપણને દુઃખ થાય છે, આપણને ભૂખ લાગે છે, તરસ લાગે છે. એ શરીરના ધર્મો છે, શારીરિક ધર્મો છે. આપણને માન અપમાનની અસર થાય છે, એ માનસિક ધર્મો છે. અહીંયા કોઈ માળા પહેરાવે, કોઈ માનવાચી શબ્દો વાપરે તો આપણને સારું લાગે છે. કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે તો દુઃખ થાય છે. એ માનસિક ધર્મો છે. જ્યાં સુધી તમે વાસ્તવિકતાનો સ્વીકાર ન કરો, પ્રશ્નો ઉકેલી નહીં શકો. ધૂળ ઉપર ગમે એટલું લીપણ કરો, એનો કશો અર્થ નથી. તમે આ શરીર કર્યા કરો અને જરાક ટાંકણી અડે એટલે પાછા ડોળા કાઢો. એનો અર્થ એ છે કે શરીર એક વાસ્તવિકતા છે. શરીર જો વાસ્તવિકતા છે તો શરીરના પ્રશ્નો પણ વાસ્તવિકતા છે. શરીરના પ્રશ્નોની પણ વાસ્તવિકતા છે. શરીરના શું પ્રશ્નો છે? એક બીજો મુદ્દો યાદ રાખજો. પરમેશ્વરે એટલે કુદરતે, પ્રકૃતિએ સ્ત્રીઓ પ્રત્યે બહુ અન્યાય કર્યો છે. કે એને માતૃત્વ આપીને ન્યાલ કરી નાખી છે. તમારે કોઈ દવાખાનામાં જઈને રિસર્ચ કરવું હોય તો કરજો, કોઈ ડોક્ટરને પૂછજો, કોઈ દવાખાનાના પગથિયા ઉપર બેસીને તમે આખો દિવસ જોયા કરજો. 30% પુરુષો દર્દી થઈને આવતા હશે ને 70% સ્ત્રીઓ આવતી હશે. કોઈ ડોક્ટરને પૂછી જજો, વાત ખરી કે ખોટી? 70% સ્ત્રીઓ દર્દી, અને એટલા બધા શારીરિક પ્રશ્નો એને મૂક્યા. પુરુષને એટલા બધા પ્રશ્નો નહીં. સ્ત્રીને તો બધા પ્રશ્નો ડગલે ને પગલે. આ પ્રશ્ન દર મહિને પ્રસૂતિના સમયમાં, ફલાણા સમયમાં જ્યારે જો ત્યારે માદી ને માદી. અને જો આ વાત તમારા ગળે ઉતરે અને તમને સમજાય તો સ્ત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખજો. મેં એક એવો જમાનો જોયો છે, અને આ ગામમાં તમારા 5 ગામની વાત કરું છું, કે વહુ આવી હોય અને માદી હોય, બીમાર હોય, તો એને 25 બેડા પાણી તો ભરવાના જ. પેલા કુએથી લાવવાના. 1 કિલોમીટર દૂર કુવો હોય, ત્યાંથી ખેંચી એનું શરીર પીળું પડી ગયું છે, એનામાં ચાલવાની શક્તિ નથી. અને ખવડાવવાનું પાછું હરખું નહીં. આટલું કર્યા પછી એને ખોરાક તો સરખો નહીં આપવા. અને આ બધું કરે પછી કોઈને કોઈ ડોશીઓ જ કરતી હોય. પછી પુરુષો ના કરે આવું, કોઈને કોઈ બહેનો જ આ બધું કરતી હોય. એને કુદરતે બહુ પ્રશ્નો આપ્યા છે. પુરુષને એટલા બધા નથી આપ્યા. પુરુષને પ્રશ્નો આપ્યા છે દુકાનના, પૈસાના, વ્યવહારના. એને આટલી ઉઘરાણી છે, આટલું દેવું છે, આટલું લેણું છે, એમાં એનું મગજ ટેન્શનમાં. મારે બધી ચર્ચા નથી કરવી, પણ મારે તમારા આગળ એક ચર્ચા કરવાની છે. બાળક થયું, બરાબર છે, તમે તેની માને સોંપી દીધી, આખો દિવસ એની મા પાસે. એને મા એના વિના રહી નથી શકતી, ને બાળક મા વિના નથી રહી શકતું. એક બીજો મુદ્દો યાદ રાખજો. કોઈ હિમાલયના યોગીને જોઈને પ્રભાવિત ન થશો કે મહારાજ 8 દાડા રૂમમાં પુરાઈ રહે છે, ઊંઘતા નથી, ખાતા નથી. અરે એમાં કશું સાચું નથી હોતું. તો એવું બધું હતું તો પછી અહીં શું કામ આવ્યા? હિમાલયમાં જ રહેવું હતું ને. અહીંયા આવવાની શી જરૂર હતી? કદી આવી વાતોથી પ્રભાવિત ન થશો. સૌથી મોટામાં મોટો યોગ કોઈ હોય તો બાળ ઉછેર યોગ છે. બાળકને ઉછેરીને મોટું કરવું, એનાથી મોટો બીજો કોઈ યોગ નથી. ને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો આવડું નાનું બાળક રાખીને ઘરવાળીને કે જા મહિનો ફરી આવ્યું, મહિનો ફરીને આવજે. પછી તમને મહિનામાં ખબર પડે કે ઓહો, તમારી તાકાત નથી કે રોતા બાળકને તમે તલવાર બતાવીને ચૂપ કરી શકો, બંદૂક બતાવીને ચૂપ કરી શકો. તમારી તાકાત નથી.
એ માં જ એને રાખે. ઓહો હો. અને માને ભગવાને કઈ વાત્સલ્ય આપ્યું, કઈ વાત્સલ્ય આપ્યું, કઈ વાત્સલ્ય આપ્યું. બહુ સરસ નામ તમે રાખ્યું, જીવન સંધ્યા વાત્સલ્ય ધામ. આમ જીવન સંધ્યા ધામ તો ઘણા રાખે, હવે જીવનની સંધ્યા આવી ગઈ. સૂર્ય પ્રવચનનો બાકી રહેલો ભાગ કેસેટ નંબર 355 ઉતારવામાં આવ્યો છે. ની ભૂખ છે ને એ પાછલી જિંદગીમાં હોય છે, બાલ્યાવસ્થામાં હોય છે ને પાછલી જિંદગીમાં હોય છે. બાલ્યાવસ્થામાં